દ્વારકાની દ્વારકા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે આપણો દીવમાં બીજો દિવસ છે. તો તમે જોઈ રહ્યા છો વાતાવરણ કેટલું સરસ લાગી રહ્યું છે સવારમાં. અને ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી મારે આજે સનરાઈઝ જોવું હતું અને તમને પણ બતાવવાની હતી, પણ આજે ઘણું લેટ થઈ ગયું. સન ઘણો ઉપર આવી ગયો છે. કંઈ વાંધો નહીં, કાલે હું તમને સનરાઈઝ બતાવીશ અને હું પણ સનરાઈઝનો આનંદ લેવાની છું. તો ચાલો તમને થોડું દરિયા પાસે લઈ જાઉં અને સવારનું વાતાવરણ બતાવું. અને એટલા સરસ પંખીઓના અવાજ આવી રહ્યા છે અને મોજાઓના પણ અવાજ આવી રહ્યા છે સવારમાં. ખરેખર સવારનું વાતાવરણ ભાગદોડ ભરી જિંદગીથી એકદમ શાંત અને એકદમ રમણીય લાગે છે. એકદમ મન હલકું થઈ જાય. અને આ તમે સાંભળી રહ્યા છો મોજાનો સવારમાં અવાજ, અને એકદમ શાંત મોજા છે હમણાં. તો હમણાં અમે થઈ ગયા છે ફ્રેશ અને હવે કરવા જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ. તો ચલો તમને પ્રવેગ રિસોર્ટનો બ્રેકફાસ્ટ શું છે તે પણ બતાવું. અને મારા સનને જાનનું નામ જાણવું છે, મને નથી ખબર. જો તમને ખબર હોય તો એને કીધું પ્રમાણે કોમેન્ટમાં જણાવી દેજો. તો આપણે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં અને તમે જોઈ રહ્યા છો અહીંયા જ્યુસ છે, ભેલ પણ છે, અહીંયા ઈડલી છે, ઘણી બધી વેરાયટી છે ફ્રેન્ડ્સ. અહીંયા પોટેટો વિંગ્સ છે અને આ છે વેજ ઉપમા અને આ પૌવા છે અને આ છે આલુ મટર અને આ છે પૂરી ને આલુ મટરનું શાક છે અને આ કોબીસના પરાઠા અને આ છે સેવૈયા ખીર અને અહીંયા કપકેક છે, પફ છે, બાળકો માટે કેલોગ્સ છે, મોટાઓનું પણ કેલોગ્સ છે અને બાળકો માટે બ્રેડ બટર જામ પણ છે, કેક છે અને અહીંયા કોલ્ડ કોફી, હોટ કોફી, ટી, ચા બધું મળી જવાનું છે. બ્રેકફાસ્ટ ઘણું બધું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા અમારું બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે. અહીંયા સેન્ડવિચ ને કેક પણ છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. તો ખૂબ સરસ બ્રેકફાસ્ટ હતું અને ખૂબ ટેસ્ટી પણ હતું. ઘણી મજા આવી ગઈ. હવે આપણે જઈ રહ્યા છીએ આજે દીવના બેસ્ટ પ્લેસીસ ફરવા. આજે તમે સામે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એ INS ખુખરી મ્યુઝિયમ છે F149. એ આપણે પછી જઈશું. આપણે પહેલાં જઈ રહ્યા છીએ INS ખુખરી મેમોરિયલ. હમણાં આપણે આવી ગયા છે દીવ ફોર્ટ અને અહીંયાનું પાર્કિંગ એરિયા છે. 50 રૂપિયા પાર્કિંગ ચાર્જ લીધો છે. અમે ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે ફોર્ટ તરફ જઈશું. આજે આપણે ફોર્ટ જોવાના છે અને તેનો ઇતિહાસ પણ જાણવાના છે. અને અહીંયા કેપ પણ મળી જવાની છે જો તમારે શોપિંગ કરવી હોય તો. અને અહીંયા દરિયામાંથી મળેલી વસ્તુઓની વેરાયટીઓ છે તે પણ તમે અહીંયાથી ખરીદી શકશો. શંખ, સિપલા બધું મળી જવાનું છે. આજે તમે સામે જોઈ રહ્યા છો એ દીવ ફોર્ટ છે. તો ચાલો પહેલા આપણે ટિકિટ લઈ લઈએ. અહીંયા ટિકિટ પણ લખેલી છે. 1 થી 15 વર્ષના બાળકોની 75 રૂપિયા ટિકિટ રહેશે અને આ પર પર્સન 100 રૂપિયા ટિકિટ રહેશે. તો હવે ચાલો આપણે ટિકિટ લઈ લીધી છે. હવે અંદર જઈશું. દીવના કિલ્લાની વાત કરીએ તો ફ્રેન્ડ, 16મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવેલો એક ભવ્ય અને ઐતિહાસિક કિલ્લો છે. આના નિર્માણની વાત કરીએ તો 1535માં જ્યારે મુગલ સમ્રાટ હુમાયુના આક્રમણ બાદ ગુજરાતના સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝો સાથે સંધિ કરી ત્યારે આ કિલ્લો બાંધવામાં આવ્યો. અને 1546માં પોર્ટુગીઝોએ આ કિલ્લો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું અને 1961 સુધી અહીં શાસન કર્યું.
અંદર આવતા જ કેટલી મોટી દિવાલો તમે જોઈ રહ્યા છો કિલ્લાની, ઘણી મોટી દિવાલો છે અને અહીંયાથી આખો દરિયો દેખાય છે. અહીંયા સવારે ને સાંજે આવો તો બેસ્ટ ટાઈમ છે, કેમ કે અહીંયા તમે શાંતિથી બેસી પણ શકશો ને એકદમ ઠંડો પવન પણ આવશે. આ કિલ્લો દીવના સૌથી મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાંથી એક છે. કિલ્લાની અંદર લાઇટ હાઉસ, તોપો અને લોખંડના ગોળા આજે પણ જોવા મળે છે. અને કિલ્લાની વિશેષતાઓની વાત કરીએ તો કિલ્લાના કિનારાથી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. તમે જોઈ રહ્યા છો કેટલો સરસ નજારો દેખાઈ રહ્યો છે. અને આ જોઈ રહ્યા છો એ તોપો છે. અને આજે તમે સામે જોઈ રહ્યા છો એ કાલાપાની જેલ છે, ત્યાં પણ જવાય પણ હમણાં કામ ચાલુ છે. અને એ જેલને કયામત મૂવીમાં પણ બતાવેલી છે, કાલાપાની જેલ. આ કિલ્લો વિશાળ અને મજબૂત છે, જે તેની યુદ્ધની વ્યૂહરચના દર્શાવે છે. અહીંની તોપો અને આર્કિટેક્ચર તે સમયની શક્તિશાળી સંરક્ષણ વ્યવસ્થાની યાદ અપાવે છે. તો આપણે થોડા અંદર આવી ગયા છે ને તમે જોઈ રહ્યા છો અહીંયા ગેટથી કેટલી મોટી દિવાલો ને દરવાજા છે. ઘણો મોટો કિલ્લો છે અને તમને અહીંયા ઇલેક્ટ્રિક ગાડી પણ તમને આખો કિલ્લો ફેરવી શકે, 50 રૂપિયા ચાર્જ લેશે. અને તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, કયામત મૂવીની ફાઇટનું સીન પણ આ કિલ્લામાં થયેલું છે. આખા કિલ્લામાં આ રીતની તમને તોપો જોવા મળી જવાની છે. અહીંયા તમને ઉપરથી હું આખો વ્યૂ બતાવી રહી છું. ઘણો મોટો કિલ્લો છે. તો આપણે હમણાં બહાર આવી ગયા છે. હું બહુ એક્સપ્લોર નથી કરી શકી કેમ કે વિડીયો પછી લાંબો થઈ જાય. ને આ રીતની ગાડી મળી જશે, તમને આખો કિલ્લો ફેરવશે. અમે અહીંયાથી થોડું શોપિંગ કરી લઈએ. હવે બાળકની ઈચ્છા થઈ છે તો કંઈક લેવાની. ને આજે તમે શંખ જોઈ રહ્યા છો એ 1600નો છે, જે રિયલ વાઘ છે. અહીંયા સિફલા, શંખ, મોતી બધું જ છે. રિયલ મોતી છે, જે 100 રૂપિયાનો એક છે. ને આ મેં બ્રેસલેટ લીધું છે, જે 100 રૂપિયાનું છે. દીવ ફોર્ટ ફર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છે દીવમાં આવેલું INS કુકરી મેમોરિયલ. આ પણ પ્રવેગ બીચ રિસોર્ટ છે, જે ચક્રતીર્થ બીચ પાસે છે. આપણે ઘોઘલા બીચ પાસે સ્ટે કર્યો છે. તો અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયા પણ 50 રૂપિયા ગાડી પાર્ક ચાર્જ લીધો છે. INS કુકરી મેમોરિયલ એ સનસેટ પોઈન્ટ એટલે કે ચક્રતીર્થ બીચ પાસે થોડું ઉપર આવેલું છે. તમે ચાલીને પણ જઈ શકો છો અને આ રીતની ઇલેક્ટ્રિક ગાડી પણ છે, જે 50 રૂપિયા ટિકિટ લેશે ને તમને INS કુકરી મેમોરિયલ પાસે છોડી દેશે. ઉપર જવાની ને આવવાની 50 રૂપિયા ટિકિટ છે, બાળકોની પણ.
આજે સામે જોઈ રહ્યા છે ચક્રતીર્થ બીચ છે. તો આપણે હમણાં આવી ગયા છે INS ખુખરી મેમોરિયલ. આ જહાજના ઇતિહાસની વાત કરીએ તો 9 ડિસેમ્બર 1971ની રાત્રે દીવથી આશરે 40 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાનની સબમરીન PNS હેંગોર દ્વારા INS ખુખરી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજના કેપ્ટન મહેન્દ્રનાથ તેમના સાથીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને જહાજ સાથે દરિયામાં ડૂબી ગયા. ખરેખર ફ્રેન્ડ સલામ છે એવા કેપ્ટનને, જેઓ ભારતીય નૌકાદળના ઇતિહાસમાં જહાજ સાથે ડૂબી જનાર એકમાત્ર કેપ્ટન છે. આ મેમોરિયલ દેશભક્તિની ભાવના અને ભારતીય નૌકાદળના ઇતિહાસને જાણવાનું એક મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે અને મેમોરિયલ પર જેમને સર્વોચ્ચ બલિદાન આપ્યું તેમના નામ પણ લખેલા છે. અહીંયા એક મંદિર પણ આવેલું છે, તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ. અહીંયા સરસ વ્યૂ પોઈન્ટ છે અને અહીંયા શ્રીરામ પણ લખેલું છે. તો અહીંયા અમે થોડા ફોટા ક્લિક કરીશું, થોડી વાર બેસીશું. અહીંયા જો સાંજના સમયે આવો તો બેસ્ટ લાગશે તમને. અને અહીંયા પણ એક મંદિર છે, તો ચાલો આપણે અહીંયા દર્શન કરી લઈએ. ખોડિયાર માતાજીનું મંદિર છે. અને આજે તમે સામે જોઈ રહ્યા છો વ્યૂ પોઈન્ટ છે અને સનસેટ પોઈન્ટ પણ છે. સાંજના સમયે લોકો અહીંયા ઘણા બધા આવે છે સનસેટ જોવા માટે. તો આપણે સાંજે ફરીથી આવીશું સનસેટ જોવા માટે. હવે આપણે આવી ગયા છે સેન્ટ પોલ ચર્ચ. સામે જોઈ રહ્યા છો એ સેન્ટ પોલ ચર્ચ છે. તો ચાલો પહેલા આપણે ગાડી પાર્ક કરી દઈએ. ચર્ચના ઇતિહાસની વાત કરીએ તો આનું બાંધકામ પોર્ટુગીઝો દ્વારા 1610ની આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચર્ચ ગોવાના પ્રખ્યાત બોમ જીસસ ચર્ચ સાથે સભ્યતા ધરાવે છે અને તે દીવમાં આજે પણ સક્રિય ચર્ચોમાંનું એક છે. અંદરથી પણ ચર્ચ ઘણું મોટું અને ઘણું સરસ છે, પરંતુ અંદર વિડીયોગ્રાફી એલાઉડ ના હોવાથી હું વિડીયો નથી લઈ શકી. સેન્ટ પોલ ચર્ચ જોયા બાદ હવે આપણે જઈ રહ્યા છે INS ખુખરી મ્યુઝિયમ, જે મેં તમને પહેલા બતાવેલું હતું. તો આ સામે જોઈ રહ્યા છો INS ખુખરી મ્યુઝિયમ છે અને ઘણી ભીડ છે, તમે જોઈ રહ્યા હશો. તો ચાલો પહેલા ગાડી પાર્ક કરી દઈએ. તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે ને તમારે અહીંયા ટિકિટ બહારથી લેવાની રહેશે. તો ચાલો પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ. અહીંયા પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે ને બાળકોની 50 રૂપિયા ટિકિટ છે. તો આપણે ટિકિટ લઈ લીધી છે. ચાલો હવે તમને મ્યુઝિયમ બતાવું. INS ખુખરી મ્યુઝિયમના ઇતિહાસની વાત કરીએ તો 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સબમરીન PNS હેંગોર દ્વારા છોડવામાં આવેલા ટોર્પિડોને કારણે આ જહાજ દીવના દરિયા કિનારા નજીક ડૂબી ગયું હતું. અને અહીંયા ઇતિહાસ પણ લખેલો છે એનો, તમે વાંચી પણ શકો છો. અને આ જોઈ રહ્યા છો એ જહાજ છે. કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ જહાજ છોડવાનો ઇનકાર કર્યો અને 18 અધિકારીઓ અને 176 ખલાસીઓ સાથે પોતે પણ ડૂબી ગયા હતા. 1989માં કમિશન કરાયેલા INS ખુખરી P49નું 26 જાન્યુઆરી 2022ના રોજ સેવામુક્ત કરવામાં આવ્યું હતું અને તેને મ્યુઝિયમ તરીકે દીવ વહીવટીતંત્રને સોંપવામાં આવ્યું હતું. તો આપણે હમણાં જહાજ પર આવી ગયા છે અને ખરેખર યુદ્ધમાં ભારતીય નૌકાદળના બલિદાન અને શૌર્યની યાદ અપાવે છે આપણને. આ મ્યુઝિયમ દીવના દરિયાકાંઠે સ્થિત છે અને અહીંયા તમને યુદ્ધના સાધનો, નકશાઓ અને જહાજની આંતરિક રચના જોવા મળવાની છે. અને આ મ્યુઝિયમની ટાઈમની વાત કરીએ તો સવારના 8 થી સાંજના 7 વાગ્યા સુધીનું રહેશે. તો ચાલો હવે અંદરથી પણ તમને જહાજ બતાવું. તો આપણે અંદર આવી ગયા છે અને અંદર જહાજની આખી હિસ્ટ્રી પણ લખેલી છે. ઘણું બધું અંદર જોવાનું છે. અને આ એ વીર કેપ્ટન છે, કેપ્ટન મહેન્દ્રનાથ, જેમણે જહાજ છોડવાનો ઇનકાર કર્યો અને 18 અધિકારીઓ અને 176 ખલાસીઓ સાથે પોતે પણ ડૂબી ગયા. તો ફ્રેન્ડ્સ, અમે બહાર આવ્યા છીએ અને પૂરું નથી એક્સપ્લોર કરી શકીએ કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય એટલા માટે. પરંતુ જો તમે દીવ આવો તો અહીંયા જરૂરથી આવજો. યુદ્ધમાં ભારતીય નૌકાદળના બલિદાન અને શૌર્યની યાદ અપાવે છે. તો
તો હમણાં વાગી ચૂક્યા છે 1 અને હવે અમે કરી રહ્યા છે લંચ. તો ચલો પહેલાં લંચ કરી લઈએ. લંચ કરી થોડો રિસોર્ટ પર આરામ કર્યા બાદ આપણે ફરી આવી ચૂક્યા છે ચક્રતીર્થ બીચ પાસે, જ્યાં સનસેટ જોવા માટે. પરંતુ લાગતું નથી કે સનસેટ જોવા મળે, કેમ કે અમને લેટ થઈ ગયું છે અને અહીંયા એક મંદિર બાકી રહી ગયું હતું. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. ખોડિયાર માતાજીનું મંદિર છે. થોડા લેટ થઈ ગયા સનસેટ જોવામાં, કંઈ વાંધો નહીં, કાલે જોઈશું. હવે આપણે આવી ચૂક્યા છે ગંગેશ્વર મહાદેવ મંદિર. અહીંયા મંદિરનું કામ ચાલી રહ્યું છે, મોટું મંદિર બની રહ્યું છે લાગે છે. દીવના કુદમ ગામમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. કેટલું સરસ સાંજનું વાતાવરણ લાગી રહ્યું છે દરિયા પાસે. તો ચાલો આપણે બૂટ ચપ્પલ ઉતારીશું ને હવે ગંગેશ્વર મહાદેવના દર્શન કરીશું. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પૌરાણિક કથાઓ મુજબ જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ આ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી હતી. સમુદ્રની ખડકોની વચ્ચે 5 ભિન્ન આકારના શિવલિંગ છે, જે 5 પાંડવોનું પ્રતિનિધિત્વ કરે છે. તો પહેલા આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ, પછી તમને બાકીની હિસ્ટ્રી હું જણાવું. આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ એ છે કે સમુદ્રના મોજા સીધા શિવલિંગ પર આવીને અર્પણ થાય છે. માનવામાં આવે છે કે સમુદ્ર પોતે જ મહાદેવની પૂજા કરે છે. ગંગેશ્વર નામનું મહત્વ પણ તમને જણાવી દઉં. ગંગેશ્વરનો અર્થ થાય છે ગંગાના ઈશ્વર. દર્શન કર્યા બાદ અમે થોડી વાર બેઠા છે અને તમે જોઈ રહ્યા છો હવે મોજા કેવા આવી રહ્યા છે શિવલિંગનું અભિષેક કરવા માટે. વાગ્યા પછી અહીંયા ઘણા મોજા આવે છે અને શિવલિંગનો અભિષેક કરે છે અને પૂનમ હોય ત્યારે તો બહુ જ આવે છે. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કાલે આપણે જોઈશું નાગવા બીચ અને ડોલ્ફિન બીચ. એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આવજો, બાય બાય, ગુડ નાઇટ.